નમસ્કાર વાલા દર્શક મિત્રો, આજે પ્રાથમિક શાળા જીતાલીના બાળકો સાથે વનભોજનમાં જવાનું છે. વનભોજનમાં જવા માટે અમે તૈયાર છીએ. આજે વનમાં મજા કરીશું, આનંદ કરીશું. कैमरा में हाय ना बोलो भाई. બસ થોડીક વાર ઊભું રખાવો. બસ ઊભું સ્ટોપ કરાવો. થોડીક વાર હવે નીકળી જવાનું. સ્ટોપ બરાબર. ચાલો ફટફટ 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 ભરેલા. અમારા શિક્ષક બહેનો જુઓ કેવી બાળકોની કાળજી લઈ રહ્યા છે. જુઓ, આજે વનભોજનમાં તમામ બાળકો મજા કરશે. ચલો હવે જરીક વાર જુઓ, આ અમારા ક્રિકેટ ખેલાડીઓ જુઓ. કોઈને કોઈ જગ્યાએ જવાની પરમિશન
સરસ મજાના અમારા બાળકો ઊભી ખો રમી રહ્યા છે અને વન ભોજનની મજા માણી રહ્યા છે, આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. જુઓ અમારા બાળકો સરસ મજાના ખુશ છે. આ પ્રીતિ પણ જુઓ. પ્રીતિ, વનભોજનમાં કેવું લાગે છે? મજા લાગે છે? બસ 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 મજા આવે છે. બરાબર. દરેક ક્લાસ ટીચર એમના બાળકો સાથે રમી રહ્યા છે અને વન ભોજનનું મજા માણી રહ્યા છે. આજે અમારા વર્ગના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ધોરણ 8ના બાળકો એમના ટીચર સાથે ક્રિકેટ ખેલી રહ્યા છે.
રજત કેવું છે? કોની જોડે મેચ રાખી છે? કયા ધોરણ વાળા? એવું છે, 8 ને 6 ભેગા. કોનો દાવ છે પેલો? 8મા વાળાનો પેલો દાવ છે અને પછી 6થા વાળા. કેવું છે, મજા આવે છે વનભોજનમાં? આવું દરરોજ રાખવું જોઈએ એવું છે? ચાલો, સરસ સરસ, મજા આવે છે, બરાબર ને? ઓકે ઓકે. આજે વનભોજન છે. વનભોજનમાં અમારી પૂરી ટીમ મધ્યાહન ભોજનની અહીં તૈયાર છે. સમારકામ શાકભાજીનું થઈ રહ્યું છે. આજે અમે વઘારેલી ખીચડી અને છાશ વનભોજનમાં આપવાના છે બાળકોને. આ તમે જોઈ શકો છો, મટીરિયલ તૈયાર જ છે. ખમણ પણ છે, એ પણ તમને બતાવીશું. તૈયારી ચાલી જ રહી છે. આજે ફૂલ એન્જોય કરવાના છે, મજા કરવાના છે. રસોડાનું કામ પણ અહીં ચાલુ છે. ખમણ પણ વગાડવાની તૈયારીમાં છે. અમારી પૂરી ટીમ અહીં ખમણ વગાડવા માટે તૈયાર છે. ડાબી બાજુએ તમે જોઈ રહ્યા છો વાડીના માલિક મોતીભાઈ ભગત છે. એની બાજુમાં જમણી બાજુ અમારા આસિસ્ટન્ટ શિક્ષક સુનિલભાઈ છે. મોતીભાઈને આપણે પ્રશ્ન કરીએ કે વનભોજન એમની વાડીમાં રાખ્યું છે. અમે જ્યારે એમને પ્રાથમિક શાળા જીટાલીના બાળકોને વાડીએ લાવવાની મુલાકાત કરી અને વનભોજન માટે એમની વાડીમાં જમાડવાની વાત કરી, તે એમને કેવો અનુભવ થયો એ પણ પોતે રિટાયરમેન્ટ શિક્ષક છે, શિક્ષકનો જીવ છે, તે એમની પાસેથી આપણે સાંભળીએ કે એમને કેવો અનુભવ થયો. મોટીભાઈ, સૌ પ્રથમ તો જીટાલી સ્કૂલ પરિવારનું મારા ખેતરે હાર્દિક સ્વાગત કરું છું. વનભોજન અંગે મંજૂરી લેવા માટે રામુ સાહેબ સહજ સ્વીકારી લીધી અને આજે બાળકો સાથે તો વનભોજન માટે મારા ખેતરે મારા કામમાં આવ્યા છે. સ્વાગત કરું છું. વ્યવસાય શિક્ષકનો જીવ હોય એ ભોજનો મેં પણ કર્યા છે અને મારા આંગણે બાળકો આવે એટલે મને બહુ ખુશી છે. અવારનવાર તમે આવતા રહેશો. આમ અત્યારે વ્યવસાય ખેડૂત બની ગયો છું. મારી મુલાકાત લેતા રહેશો અને હંમેશા મારી વાડી તમારા માટે ખુલ્લી છે. થેન્ક યુ. ભોજનના અરવિંદ મામા પણ આજે બહુ ઉત્સાહમાં છે. જુઓ તમે, વનભોજનમાં બાળકો માટે પૂરી તૈયારી કરી રહ્યા છે. ખમણ વગાડવાની એક્ટિવિટી અહીં ચાલુ છે. આનંદ થાય છે આજે બાળકોને માટે આવી પ્રવૃત્તિ કરવા માટે. અમારા શિક્ષિકા બહેનો પણ મદદમાં જોડાઈ ગયા છે. મોતીભાઈના ધર્મપત્ની ઉર્મિલા બેન ભગત તમે જોઈ શકો છો. ઘણી વખત રામુ સાહેબને બોલાવતા કે અમારી વાડીની મુલાકાત લો. આજે અચાનક એમની વાડીએ વનભોજન પૂર્વ મંજૂરી લઈને અમે કર્યું છે, તો અમને પણ આનંદ થાય છે. કઈ કેવું છે બેન તમારે? કેવું લાગે છે આજે બાળકો તમારી વાડીમાં? વાડી આવ્યા છે તો અમને સરસ લાગે છે, સારું લાગે છે કે બાળકો અમારી વાડીમાં આવ્યા. ઉર્મિલાબેન પણ રિટાયર્ડ ટીચર છે અને એમને આ બાળકો એમની વાડીમાં કિલકિલાટ કરશે તો એમને આનંદ થશે.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વનભોજનમાં આ ટીમ આ વનની અંદર આવી ગઈ છે. તમે જુઓ છો સરસ મજાની વાડી છે. અહીં અમે સરસ મજાની બેસવાની વ્યવસ્થા પણ કરી છે. બાળકો માટે પાથરી દીધું છે. આ બાળકો પણ અહીં બેઠા છે. તમે જુઓ છો વન ભોજન માટે કાઉન્ટર મુકાઈ ગયા છે. અમારા બાળકો રમી રમીને ખૂબ ભૂખા થઈ ગયા છે. એકદમ શાંત બેઠા છે. આજે એકદમ શાંત. ભોજન માટે જમવાનું શરૂ થઈ ગયું છે. બાળકો ખૂબ આનંદમાં છે. અમારા મધ્યાહન ભોજનના સંચાલક જુઓ કેવી કામગીરી કરી રહ્યા છે. ગ્લાસ ઉપર મૂકો. આજે ખીચડી વઘારેલી તુવેરના દાણાવાળી ખીચડી, ખમણ અને છાશ. આહા હા હા હા, પાણી આવી ગયું મને તો મોઢામાં. સર તમારું પણ છે આમાં. હા, ખૂબ સરસ સરસ. અમારો મધ્યાહન ભોજનનો પૂરો સ્ટાફ ખૂબ સરસ મજાની કામગીરી કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બાળકોને વઘારેલી ખીચડી, ખમણ અને છાશ. નાઇટમાં હમણાં બાળકોએ વન ભોજન કરી લીધું છે. ખૂબ આનંદમાં અમારા બાળકો જમી રહ્યા છે. જુઓ અમારા વિદ્યાર્થીઓને મજા આવી રહી છે જમવાની. હા 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 હા, મજા આવી આજે તમને વનભોજન? ફરીથી આવું વનભોજન ગોઠવીશું. સરસ સરસ સરસ. કેટલાક બાળકો જમી રહ્યા છે, કેટલાક બાળકો તૈયારીમાં છે.
આંબાની નીચે રહીને લાઈન આ લોકોએ પાડી છે. કુદરતના ખોળામાં કેવી મજા આવે છે. વઘારેલી ખીચડી, તુવેરના દાણાવાળી, ખમણ અને છાશનો આનંદ આ પ્રાથમિક શાળા જીતાલી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચના બાળકો લઈ રહ્યા છે. की चैनल को सब्सक्राइब करें બાય સોનાલી, થેન્ક યુ. વનભોજન કર્યા બાદ બાળકોની શાળા તરફ પ્રસ્થાન